જેતપુર હિન્દુ સેના અને પાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આગામી દિવસોમાં હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે, ત્યારે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય નહીં તે માટે કતલખાનાઓ અને નોનવેજની લારીઓ અને દુકાનો બંધ રાખવા માંગ ઉઠવા પામી છે। જેતપુર શહેરમાં ચાલતા કતલખાનાઓ અને લારીઓ બંધ રાખવા પાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો કતલખાના અને નોનવેજની લારીઓ બંધ નહીં થાય તો વિરોધ કરવાની ચીમકી હિન્દુ સેનાએ ઉચ્ચારી છે। श्रावण मास आगामी 25 तारीखથી ચાલુ થાય છે। એના અનુસંધાને હિન્દુ સેના જેતપુર દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્રમાં એવી માંગણી કરવામાં આવી છે કે જે જ્યાં જે કતલખાનાઓ છે, ઈંડા આમલેટ નોનવેજની લારીઓ ગલ્લાઓ છે એ ખુલ્લા છે, તાત્કાલિક ધોરણે બંધ કરાવવા। અને ખાસ કરીને એવું છે કે ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં હોકળો છે, એ હોકળાની અંદર આખા જેતપુરનો જેટલા પણ કતલખાના છે એનો બધાનો વેસ્ટેજ છે ને ત્યાં ઠાલવવામાં આવે છે। તો એ નગરપાલિકા દ્વારા ખાસ એની નોંધ લે અને બંધ કરાવે। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આપણે એક આવેદનપત્ર આપ્યું છે, જે આપણી એક જાતની પરંપરા જેવું થઈ ગયું છે કે જ્યારે પણ શ્રાવણ માસ આવતો હોય ત્યારે આપણે બધા હિન્દુ સંગઠનો હિન્દુઓ બધા ભેગા મળી અને આવેદનપત્ર આપતા હોય કે શહેરમાં ગલીએ ને ગલીએ જે રેકડીઓ અને લારી ગલ્લાઓમાં માંસ મટન ને ઈંડાઓની લારીઓ વધી ગઈ છે એને બંધ કરવામાં આવે, આવી દર વર્ષે આપણે તંત્રને રજૂઆત કરીએ છીએ। એ જ રીતે આ વખતે રજૂઆત કરેલી છે કે પવિત્ર શ્રાવણ માસ આવે છે તો આપ ધ્યાન આપો અને હિન્દુઓની લાગણીનું સન્માન થાય અને આ બધી વસ્તુઓ બંધ થાય એવી રજૂઆત કરેલી છે। અને આપણે અલ્ટિમેટમ આપેલું છે કે જો અમે અત્યારે રજૂઆત કરીએ છીએ, અમે તમને ફરી પાછા શ્રાવણ મહિનાના આગલે દિવસે મળશું, ત્યારે આપણે આપની પાસેથી જવાબ માંગવામાં આવશે કે આપણે શું કાર્યવાહી કરી। અમને જો યોગ્ય સંતોષકારક કામગીરી નહીં મળે તો અમે જાતે હવે વિરોધ પ્રદર્શનમાં ઉતરશું અને એમ કરતા કોઈ પણ વસ્તુ બનવાકાર થશે તો એની જવાબદારી તંત્રની રહેશે, આવી આપણે રજૂઆત કરેલી છે।